ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ। કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી। કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચાર પ્રસાર માટે સક્રિય કરાયા છે। ત્યારે કુંભારવાડા અને વડવા બ વોર્ડમાં કોળી સમાજનું મતદાન વધુ હોવાથી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની જંગી જાહેર સભા યોજવામાં આવી હતી। સભાના પ્રારંભ સાથે હીરાભાઈ સોલંકીનું પુષ્પહાર સાફો અને તલવાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। વિકાસના નામે મત માંગવાની શરૂઆત કરી ખુલ્લો ગટર અને ચોમાસામાં આવવા જેવી પરિસ્થિતિ ન હતી, ત્યારે કુંભારવાડાનો વિકાસ ભાજપ દ્વારા કરાયો છે। કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાંથી બહાર છે, ત્યારે લોકો કોંગ્રેસને જીતી નથી શક્યા। હવે 7મી વાર મહાનગરપાલિકામાં ભાજપની સરકાર બનશે અને 8મી વાર રાજ્યમાં ભાજપની સરકાર બને તેવો ભરોસો આપું છું, તેમ જીતુભાઈ વાઘાણીએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે કોંગ્રેસે અત્યાર સુધી વિકાસ ન કર્યો, જેને લીધે લોકો ભાજપને જીતી આપે છે। સમસ્યા વસ્તી સામે હશે, પણ જે હતી તે દૂર ભાજપના શાસનમાં દૂર થઈ છે। પાણીની ટાંકી, આરસીસી રોડ, બ્લોક સહિતના વિકાસના કામો કર્યા છે। અશોકભાઈ, હું હીરાભાઈ નીરખીને જોઈ રહ્યો છું। હીરાભાઈ જ છે ને? મને તો પાકી ખબર છે હીરાભાઈ છે, પણ ઘણા લોકોને એવો વહેમ હોય કે હીરાભાઈ થોડા આવે, પણ આ તો કુળ અમારું ભાજપનું છે। પરસોત્તમભાઈ હીરાભાઈ કુળ છે। જ્યાં ભારતીય જનતા પાર્ટી કે ત્યાં હંમેશા કોળી સમાજના પ્રમુખ અને અમારા લોકડાળીના ધારાસભ્ય આગેવાન આદરણીય પરસોત્તમભાઈ હોય, ભારત માતા કે વંદે વંદે, કચકચાવીને આપવાના, કમળને આપવાના, પાકો એ હાથ ઊંચા કરીને કહો ભારત માતા કે, ભારત માતા કી। બસ આપના માધ્યમથી ગુજરાતમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરા જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કુંભારવાડા જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેતા આનંદ અનુભવું છું કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે, ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોની એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। થેન્ક યુ।